પર્યાય માતાજી પર્યાયની પોતાની માને છે, પર્યાય તો પોતાનો જ અંશ છે, તો પછી એને કેમ એટલું બધું પોતાનો અંશ એટલે પણ એના વિષયની અંદર એને બહારના પદાર્થો પ્રત્યે બધી એકત્વ બુદ્ધિ કરે છે. એનો આશ્રય પરદ્રવ તરફ જાય છે. પોતાની પર્યાય પણ વિભાવી પર્યાય છે, સ્વભાવ પર્યાય ક્યાં. અને એની દ્રષ્ટિની અંદર બધા બહાર પદાર્થોમાં પોતે આત્મબુદ્ધિ કરે છે. જાણે આ બધું શાસ્ત્રો છે, પરદ્રવ ઉપર બધો આરોપ મૂકીને એનો ભૂલ મોટી છે. પર્યાય પોતાની હોવા છતાં એના આશ્રયમાં પરદ્રવ છે. પોતાનું દ્રવ નથી ને બીજાના પરદ્રવ નો આશ્રય કરી રહ્યો. પર્યાય પોતાની સ્વભાવ પર્યાય પોતાની કે આ પર્યાય પોતાની પણ ભ્રાંતિ છે, ખોટું છે, મોટો દોષ છે. પર્યાય પોતે ભ્રાંતિરૂપ થઈ ગઈ, ભ્રાંતિરૂપ થઈ ગઈ છે, ખોટું છે. જે સ્વભાવ છે એનાથી ખોટું છે. આંબાનો સ્વભાવ ઓળખો નથી ને ઓલા કહેવાય છે ને ઓલું આકોલિયામાં બધું જાણે આમાં બધું છે, એમાં બધું છે. આખું ખોટું જ છે, તો આકોલિયા ઊંધું જ થઈ ગયું છે. તદ્દન ખોટું, મોટી ભ્રાંતિ છે. સ્વદ્રવ ને પરદ્રવ આખી દિશા જ જુદી છે. પરદ્રવ ને પોતાનું માન્યું, પરમા જ્ઞાન માન્યું, પરમા સુખ માન્યું, બધું પરમાં જ માન્યું છે. પરના આશ્રય શું, પર વયું જાય તો દુઃખ, બધું ખોટું, એક એક મૂળમાંથી ખોટું બધું. એકાંત પર્યાય માને છે અને પરનો જ આશ્રય હોય છે, પરનો જ આશ્રય, બધું આખું બધું ખોટું.